આશા અને આશા 54 ઇંચની જારી આપણે સા નાખીએ. જો આટલા આપણા લીટા ઊંડા થાય છે, જોઈ લ્યો તમે. હાલો દોસ્તો, જય માતાજી અને જય શ્રી રામ. બધાને સ્વાગત છે તમારું નાના ખેડૂતના નાના વ્લોગમાં. તો અત્યારે કપાવાની ધબડાસટી બોલે છે અને આપણે ચાલુ જ કરી નાખ્યું એ કપાના સા નાખવાનું. વાવવાનું જ નથી ચાલુ કર્યું. અને પહેલાં આપણે એક ખેતર અંદર સા નાખ્યા હતા. આપણે 54 ઇંચની જારી કપાના સા નાખી. તો અત્યારે બીજા ખેતર અંદર આપણે સા નાખવાનું કરી દીધું એ કામ ચાલુ. તો આ ખેતર રહ્યું આપણું એ ગામ વચ્ચોવચ ફરતી બાજુ ગામ છે અને વચમાં આપણે કપાનું વાવેતર કરવાનું છે. એટલે અહીંયા પણ જો સાનું કામકાજ ચાલુ છે, બરાબર. અને આ સા રહ્યા, જો આ રહ્યા આશા અને આશા 54 ઇંચની જારી આપણે સા નાખી. એટલે આપણે જેટલું કપાનું વાવેતર કરવાના છે એ બધું 54 ઇંચની જારી કપાનું વાવેતર કરવાના છે. એટલે આજે સવારના પોરમાં જ કરી નાખ્યું એ સા નાખવાનું ચાલુ. અને હજી તો આપણે આની અંદર આ લીટા નાખ્યા એટલે સા નાખ્યા એમાં હજી ખાતર છાણિયું ખાતર ભરશું અને પાછા લીટા ખોલશું અને પછી આપણે કપા સોંપવાનું કામકાજ ચાલુ કરશું. હજી તો વાર છે પણ અત્યારથી આપણે ખેતર તો તૈયાર કરવા પડશે જેટલા એટલા. એક ખેતરથી પહેલાં મેં વ્લોગ બનાવ્યો તો ત્યારે આપણે વાડી હતી ત્યાં પણ આપણે એક ખેતર અંદર કપાના સા નાખ્યા હતા. અને અત્યારે આ રહ્યું બીજું ખેતર, બરાબર. આ 2 નંબરનું ખેતર છે. 2 ખેતરથી અત્યારે લગ્નમાં કપાના સાહના, બરાબર. હવે આગળ તમને ખબર પડતી જાય છે કે આપણે કેટલું કપાનું વાવેતર કરવાનું છે. તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો, મજા આવશે. તો તમને લીટાની ઊંડા કેટલા થાય અને પહોળાઈ કેટલી તમને બતાવી દો. તો જો આટલા આપણા લીટા ઊંડા થાય છે, જોઈ લ્યો તમે. એક લીટા નહીં, બધા એવા છે, જો આટલા. હજી આમાં ખાતર ભરશું અને ફરીથી ઉઘેડશું એટલે ક્યાંક સેજ વાંકા હોય થઈ જાય સીધા. એટલે 3 વીઘાનું ખેતર છે ને આ ઝાડવા દેખાય ત્યાં આપણો કૂવો છે. આપણે પૈસેલા ઓલા છે લીટા નાખવાના જે ફાવરા આવે એ આપણે પંચ્યાને નથી, બરાબર. નકર ઘણા બધા લોકો પંચ્યાથી નાખતા હોય પણ આપણે પંચ્યાને નથી. પૈસેલ ફાવરા છે એના 50 જેવા જ આવે. તો એનો એ વ્લોગ મેં આગળ બનાવ્યો તો માપનો બાપનો, એની આમાં લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. તો વ્લોગ જોઈ આવજો તમે. A few moments later. તો ફાઇનલ આપણા ખેતર અંદર જો કપાના સા નાખી દીધા છે. આ આપણું ખેતર રહ્યું એ જો થઈ ગયું છે કમ્પ્લીટ આખું. તો છેક અહીંયાથી નાખાય સીધા દોરી જેવા જોવો સા, બધા સા સીધા દોરી જેવા છે. અને હજી આમાં આપણે ખાતર ભરશું અને પછી પાછા આપણે સા ઉઘેડશું એટલે હાવ સીધા થઈ જાય છે. અને અત્યારે તો ખાલી નાખ્યા છે, હજી કામકાજ બધું બાકી છે. આમાં સાહબા નાખી દીધા. તો જો આ બધા સા છે. મોટું ખેતર નથી, માત્ર 3 વીઘાનું ખેતર છે, બરાબર. તો આ આપણે અહીંયા પણ આ ખેતરના સા થઈ ગયા કમ્પ્લીટ, લઈ લ્યો. એટલે અત્યાર થયું ત્યાં લગ્નના આપણે 2 ખેતર રેડી છે કપા વાવના. પણ આ તો હજી આપણા ટ્રેલ જ છે, પિક્ચર બાકી છે. હજી કેટલા ખેતર અંદર વાવવાનું કપા થાય એ કાંઈ નક્કી નથી. આગળ વ્લોગ જોતા રહીજો એટલે મજા આવશે. તો આમાં સા નાખી ગયા છે અને હવે ઉપડી આપણી વાડીએ. તો વ્લોગ કન્ટિન્યુ તમે જોતા રહીજો. ટ્રેક્ટર વહી ગયું છે વાડીએ અને હાલો હું હવે નીકળું, બરાબર. A few moments later. તો હું આવી ગયો પાછો આપણી વાડીએ અને જે પેલું ખેતરની વાત કરતો હતો એ આર્યું છે, જો આ જાંબુડાવાળું મોટું. આ એ આર્યું 6 વીઘાનું ખેતર છે, બરાબર. તો આની અંદર આપણે લીટા નાખીને કમ્પ્લીટ છે અને આમાં હજી આપણે કાંઈ હલાયું ચલાયું નથી. એમણામાં જે જોવો બધું આમાં આપણે છાણિયું ખાતર ભરવાનું બાકી છે. અને બધાએ જેટલી જગ્યાએ વાવવાનું થાય એટલી જગ્યાએ બધાએ આપણે સા નાખી દઈ. પછી એક જ હારે આપણે છે ને છાણિયું ખાતર ભરશું, કારણ કે ઘડીએ વળી ઓલો લોડરવાળો ન આવે ને એના માટે, સમજ્યા. અને તમે કોઈએ કપા વાવવાનું ચાલુ કર્યું કે હું પાણી પેલું વાયરું કે હું જરા કોમેન્ટ કરી દીજો. અમારે તો એનકા અમુક ખેડૂત લોકો રહ્યા એને ચાલુ કરી દીધું છે અને પેલું પાણી પી દીધું છે. એટલે અમારા ગામમાં તો નથી ક્યાંય હજી ચાલુ થયું, પણ પડખે આજુબાજુના ગામમાં 1 2 3 જગ્યાએ મેં દેખાણું છે કે જ્યાં આપણે સા હોય એ પી દીધા છે અને કપાના, બરાબર. એટલે ચાલુ તો થઈ ગયું હરવે વાવવાનું, પણ આપણે હજી થોડીક વાર છે. કારણ કે તેમ થાય પછી વાવશું, ત્યાં લગન હજી નથી વાવવું, નકર આગેતરો કપા પડશે. એના માટે થોડાક દિવસ હજી આપણે ખમી જઈ. એટલે લગભગ આપણે બધા ખેતર અંદર
સા નાખી દઈશું ને સાણિયું ખાતર ભરી દઈશું ત્યાં આપણે હે ને વાવણ ટેમે થઈ જાય છે. અને તમને સાણિયું ખાતર બતાવું તો કેટલું છે અહીંયા. તો આ બધા આપણે ભેહુંના ખીલા છે બરાબર. અને આપણે અહીંયા સાણિયું ખાતરનો ઢગો કરી નાખ્યો છે જો આખે આખો. હમણાં જે આપણે લોડર અહીં નીકળ્યું હતું એટલે ભેગું કરાવી નાખ્યું એટલે આવડો ઢગો થયો છે. એટલે જેટલું થાય એટલું બરાબર. એ તો આપણે ઘરનું છે એનું કાંઈ ખર્ચો પાણી છે નહીં. અને આ બધી જો આપણે ગમાઈને જે તમે જોતા જઈશો. અને આનો મેં બ્લોગ પૈસે બનાવ્યો છે તો એની લિંક હું નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, તો જોઈ લીજો. અને આજનો બ્લોગ આપણે અહીં પૂરો કરી. બ્લોગ કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં જણાવી દીજો અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો. બાકી મળી આવવાના ખેતીને લગતા બ્લોગમાં કાલ. ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ.